સમગ્ર કચ્છ જિલ્લામાં સૂર્યનારાયણનો આકરો મિજાજ જોવા મળી રહ્યો છે ત્યારે મુખ્ય મથક ભુજ સહિતના વિસ્તારોમાં રેકોર્ડ બ્રેક ગરમી નોંધાઈ છે। પૂર્વ કચ્છના કંડલા અને ગાંધીધામ પંથકમાં ગરમી યથાવત જોવા મળી છે। ભુજ અંજાર અને ગાંધીધામના મુખ્ય માર્ગો બપોરે સુમસામ બન્યા છે ત્યારે રસ્તાઓ પર અવરજવર ઘટતા સ્થાનિક વેપાર અને ધંધા પર માઠી અસર પહોંચી છે। રાત્રિના સમયે પણ અસહ્ય ઉકળાટથી કચ્છી માળુઓ બેહાલ થયા છે। ખુલ્લામાં કામ કરતા શ્રમિકો અને વાહન ચાલકો પરેશાન થયા છે। લોકો ગરમીથી બચવા છાશ અને ઠંડા પીણાનો આશરો લીધો છે। આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને વધુ પાણી પીવાની સલાહ આપવામાં આવી છે। કૌશિક છે આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। કૌશિક, સૂર્યનારાયણનો આકરો મિજાજ કચ્છમાં પણ જોવા મળી રહ્યો છે। ઠંડા પીણાનો સહારો લોકો લઈ રહ્યા છે અને વેપાર ધંધામાં પણ માઠી અસર પહોંચી છે। શું વિગતો? ચોક્કસથી સમગ્ર કચ્છ જિલ્લાની જો વાત કરીએ તો કચ્છ જિલ્લામાં છેલ્લા 15 દિવસથી અસહ્ય તાપ વરસી રહ્યો છે, જેને લઈને લોકો પણ અકળાયા છે। અત્યારે સીધા દ્રશ્યો ભુજ શહેરના સ્મૃતિવન માર્ગના છે અને અત્યારે અહીં અત્યારે બપોરે 3 વાગ્યાનો સમય છે ત્યારે માર્ગો પણ અત્યારે સુમસામ અત્યારે જોવા મળી રહ્યા છે। પ્રચંડ તીવ્રતાવાળી ગરમી અને સતત ફૂંકાતા ગરમ પવનો અને લૂના કારણે અંજારના મુખ્ય માર્ગો તેમજ બજાર સમયે સાવ બપોરના સમયે ઓફિસમાં જ પુરાઈ રહેવા મજબૂર બન્યા છે। રસ્તાઓ પર લોકોની અવર જવર પણ નહીવત સ્થાનિક વેપાર ધંધા પર પણ અસર મળી રહી છે। સાથે સાથે જોવા જઈએ તો શ્રમિક પણ પરંતુ સમયે પણ અસહ્ય સેવાના લીધે કચ્છી માળુઓના હાલ બેહાલ બન્યા છે। આ આકરી ગરમીમાં ખાસ કરીને ખુલ્લામાં મજૂરો અને બાંધકામ ક્ષેત્રના વાહન ચાલકો માટે સ્થિતિ અત્યંત કષ્ટદાયક અત્યારે બની રહી છે। લોકો ગરમીથી તીવ્રતાથી બચવા માટે લોકો શેરડીના રસ અને છાશ અને અન્ય ઠંડા પ્રવાહી પીણા પીવાનો આગ્રહ રાખી રહ્યા છે। મોટા પ્રમાણમાં સહારો લઈ રહ્યા છે, પરંતુ અત્યારે સીધા દ્રશ્યો એ પણ જોઈ શકાય છે કે બપોરે 3 વાગ્યાનો સમય છે તો પણ અત્યારે કોઈ જે શેરડીના સંચાલક છે ત્યાં પણ કોઈ અત્યારે આવી નથી રહ્યા, કારણ કે અત્યારે લોકો અસહ્ય ગરમીથી એટલા બધા ત્રસ્ત બન્યા છે કે વાત જ ન પૂછો। સમગ્ર કચ્છ જિલ્લો ભઠ્ઠીની જેમ શેકાઈ રહ્યો હોય તેવો તાલ અહીં સર્જાયો છે। ભુજ સહિત વિસ્તારોમાં આકરો મિજાજ ગરમીનો જોવા મળી રહ્યો છે। પ્રચંડ લૂના કારણે આસપાસના વિસ્તારોમાં પણ અસર પડી રહી છે અને ખાસ કરીને કચ્છ જિલ્લો એ રણ વિસ્તારમાં આવેલો હોવાથી તેની અસર વ્યાપકપણે જોવા મળી રહી છે અને ખાસ અત્યારે ગરમીનું પ્રમાણ હજુ પણ યથાવત રહેવા પામશે તેવું હવામાન ખાતાના નિષ્ણાતો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। જી બિલકુલ કૌશિક, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।